જૂનાગઢમાં 6 માસના બાળસિંહનો મૃતદેહ મળી આવ્યો છે। બાળસિંહના શરીર પર અનેક ઈજાના નિશાન જોવા મળ્યા। જૂનાગઢની વાણંદ સોસાયટી નજીકથી મૃતદેહ મળી આવ્યો છે। સક્કરબાગ ઝૂમાં પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। બાળસિંહ ગુમ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। ગત રાતથી જ વન વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું અને આખરે આ બાળસિંહનો મૃતદેહ મળી આવ્યો છે। મારા સહયોગી અતુલ મારી સાથે ફોન લાઈન પર છે। અતુલ, ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે જે ઝૂની અંદર બાળસિંહ હતો અને ત્યાંથી એ ગાયબ થાય છે, સર્ચ ઓપરેશન ચાલે છે અને અંતે એનો મૃતદેહ મળી આવે છે। જી જે ચોક્કસ જણાવી દઉં કે જે રીતે જૂનાગઢ ગિરનાર અભયારણ્યની નજીક આવેલું જે વાણંદ સોસાયટી છે, વાણંદ સોસાયટીમાંથી આ 6 માસના સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો છે। ગત રાત્રે વન વિભાગને જાણ થઈ હતી કે જે ગ્રુપ હતું સિંહનું, એમાંથી એક સિંહ બાળ છે તે છૂટું પડી ગયું હતું। વન વિભાગના કર્મચારીઓ દ્વારા સિંહ બાળને શોધવાની તજવીજ હાથ ધરવામાં, તેમાં ગત રાત્રે વાણંદ સોસાયટી નજીકથી આ સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો છે। હાલ તો તેને છે તે પેનલ પીએમ માટે સક્કરબાગ ઝૂ ખાતે લઈ જવામાં આવ્યું છે। ત્યાં પેનલ પીએમ હાથ ધરવામાં આવ્યું છે। વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ પેનલ જે થઈ રહ્યું છે, જે પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે, ત્યાં ઉભા છે। ખાસ કરીને જોવા જાય તો આ જે હત્યા છે કે અન્ય કારણ છે તેના પર સૌની નજર છે, પણ ખાસ કરીને જોવા જાય તો આ જે સિંહ બાળ છે તે છૂટું પડી ગયું છે, જેનો મૃતદેહ મળ્યો છે, તેના પર ઈજાના નિશાન જોવા મળ્યા છે। એટલે ખાસ જોવા જાય તો આની કોઈ હત્યા કરી એવું ચોક્કસ લાગી રહ્યું છે। પણ વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જ્યાં સુધી પેનલ પીએમ નો રિપોર્ટ ના આવે ત્યાં સુધી કેવું મુશ્કેલ છે। પણ ખાસ કરીને જોવા જાય તો જે આ સિંહ બાળ ઉપર ઈજાના નિશાન છે તેને લઈ એક કારણ ચોક્કસ માનવું છે કે તેની હત્યા કરવામાં આવી। જી અતુલ, ફરીથી વધારે અપડેટ માટે આપનો સંપર્ક કરીશું, પણ સવાલ એ જ છે કે જ્યારે પોસ્ટમોર્ટમ પૂરું થાય, જે રિપોર્ટ આવે ત્યારબાદ જ આમાં વધારે ખ્યાલ આવી શકશે કે ખરેખર બાળસિંહનું મૃત્યુ કેવી રીતે થયું છે।